હે મમ્મી, તારી ડિઝાઇનર કોણ છે? શું? મારી ડિઝાઇનર? મારી ડિઝાઇનર તો છે જ ને. મારી ડિઝાઇનર તો બહુ ટેલેન્ટેડ છે, બહુ ટેલેન્ટેડ. કેમ? અરે તું ભૂલી ગઈ? શક્તિનગરમાં ઓલા રમીલાબેનની નીચે ભોંયરામાં રહી છે, એ મારી ડિઝાઇનર છે, બહુ ટેલેન્ટેડ છે. ભાઈ તું એને બ્લાઉઝ પીસ આપીને એમ કે ને કે મારે આનું બાબા સૂટ બનાવવું છે, તો તને એનું બાબા સૂટ બનાવી દે. અને તું એમ કે ને કે મારે બાબા સૂટનું બ્લાઉઝ બનાવવું છે, તો તને બ્લાઉઝ બનાવી દે. એટલું ટેલેન્ટ છે એનામાં. તાર પપ્પાને ગંજી છે ને, ગયા વર્ષે હું એને આપી આવી હતી કે આને જરીક ઠીંગણું મારી દો ને ફાટી ગયું છે. હજી સુધી તાર પપ્પાએ ગંજી પહેરે છે, હજી સુધી એ ગંજીને કાંઈ નથી થયું. કેટલું ટેલેન્ટ એનામાં. અને મેં કાલે જ તાર પપ્પાને હજી કીધું કે આને ધોવા નાખો, તું આનું મોહતું બનાવું છે ને. બાકી મસ્ત ટેલેન્ટ. મારે કંઈ તમારે જેવું નહીં કે ઝારાના અને H&Mના જ કપડાં પહેરવાના. હાલે અમારે જેથી તાર પપ્પા મને 1000 રૂપિયા આપે ને તેથી હાઉસિંગમાં જવાનું, સવારથી સાંજ લગીને 5 સાડીઓ અને 2 ડ્રેસના કાપડ લેવાના. એ હાલે 6 મહિના. એ અમારી ફેશન.